બનાસકાંઠાના ડીસાના જૂના ડીસા વિસ્તારમાં અધિક માસની 11 નિમિત્તે હનુમાનજી મંદિર કુટિયા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં ભજન કીર્તન સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા સ્થિત હનુમાનજી મંદિર કુટિયા ખાતે અધિક માસની 11ના પાવન અવસરે વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા ભજન કીર્તન કરીને ભક્તિમય માહોલ સર્જ્યો હતો। સાથે જ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ સમાજમાં સ્વચ્છતા, સેવાભાવ અને જનજાગૃતિનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે હસમુખભાઈ મોદી, જયેશભાઈ દેસાઈ, સંજયભાઈ પટિયાર, રમેશભાઈ મહેતા સહિત ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સેવાભાવના સંદેશને સમાજ સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ તો આપણા માટે ઉત્તર ગુજરાતનું એક વીર છે। ઉત્તર ગુજરાતનું એક મહાન ગૌરવ છે। સામાન્ય સ્થિતિમાંથી એમણે દેશ સેવા અને સમગ્ર જીવન જેમને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે એવા આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આજે એમના વડાપ્રધાન પદના ચૂંટાયેલા વડાપ્રધાન પદ તરીકે નહેરુ અને ઇન્દિરા ગાંધીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે। એટલી બધી લોકચાહના છે અને આ તો યોગાનુયોગ 11 અધિક માસ હોવાથી અહીંયા ભજન રાધે મંડળની બહેનો દ્વારા થાય છે અને આજે ખાસ વિશેષ કાર્યક્રમ તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આયુષ્ય અને આરોગ્ય માટે નમસ્કાર। આજે આપણા ગુજરાતના પ્રમોતા પુત્ર અને ભારતના યશસ્વી, ઓજસ્વી, તેજસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અંદર 4399 દિવસ એટલે કે 12 વર્ષ સુધી આ દેશની અંદર સુશાસન આપી અને સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે કામગીરી કરી છે। જેની ખુશીમાં આજે સમગ્ર દેશની અંદર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। સફાઈ અભિયાન હોય કે હવન હોય થઈ રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર દેશની અંદર આજે ભારતનો ડંકો વગાડી દીધો છે અને જેની ખુશીમાં આજે સમગ્ર દેશ હર્ષ અને લાગણી અનુભવે છે। ત્યારે આજે જૂના ડીસા ગામે પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમારી બહેનો પણ અહીંયા જોડાઈ હતી આજના આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં અને બહેનોએ પણ સાથ સહકાર આપી અને અહીંયા હનુમાનજી મંદિર કુટિયાની અંદર સ્વચ્છતા અભિયાન કર્યું। સાથે સાથે બહેનોએ પણ ભજન કીર્તન કરી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ દીર્ઘાયુ ભગવાન અર્પે અને તંદુરસ્ત રહે તેવી સર્વે પ્રાર્થના કરી હતી। અસ્તુ ભારત માતા કી જય। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।